વિક્રમ સંવત 1829ની મહાસુદ બીજના દિવસે સિસોદિયા કુળના ક્ષત્રિયાણી હેતબા માતા ગુજરાતના આણંદ જિલ્લા નજીક આવેલા સારસાપુરી નગરથી પોતાના પિયર સોલાપુર તરફ પોતાના નવજાત શિશુને લઈને વનખંડીમાંથી જઈ રહ્યા હતા. બરાબર બપોરનો સમય હતો અને ચાલતા ચાલતા માતાને ખૂબ તરસ લાગી તો શેર તળાવ જોડે હેતબા માતા ઊભા રહ્યા. પોતાના નવજાત શિશુને સાચવીને હેતબા માતાએ એક વૃક્ષની છાયામાં પથ્થર પર સુવડાવ્યું અને ખૂબ તરસ લાગી હોવાથી તળાવ કાંઠે એ પાણી પીવા લાગ્યા. ત્યારે એક નવેર નામક હિંસક પ્રાણી બાળક તરફ ધસી આવ્યું અને ચૂપચાપ એ બાળકને લઈને જતું રહ્યું અને હેતબા માતાને એની ભનક પણ ન લાગવા દીધી. હેતબા માતાએ પાણી પીને બાળકને જ્યાં મૂક્યું હતું ત્યાં જઈને જોયું તો બાળક ત્યાં ન હતું અને હેતબા માતા સ્તબ્ધ થઈ ગયા અને પોતાનું નવજાત શિશુ ન મળતા જોરથી આક્રાંત અને વિલાપ કરવા લાગ્યા. એ જ સમયે એક વૃક્ષ નીચે દિવ્ય તેજપુંજ સમાન દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ એક તેજસ્વી બાળક સ્વરૂપે હેતબા માતા સમક્ષ પ્રગટ થયા અને બાલકુવેર સ્વરૂપે બિરાજમાન સાક્ષાત દિવ્ય પરમગુરુ પોતાની દિવ્ય વાણીમાં બોલ્યા કે હે ધર્મની માતા, તું મને તારા ઘરે લઈ જા, હું તારું કલ્યાણ કરીશ. હેતબાઈની મૂંઝવણ દૂર કરતા દિવ્ય પરમગુરુએ કહ્યું કે હે ધર્મની માતા, હું આ સમગ્ર સૃષ્ટિના સર્જનહારના હુકમથી આવ્યો છું. ગત જન્મમાં જ્યારે તમે દંપતી ગુંજારન વનમાં તપ કરતા હતા ત્યારે તમારી ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને મેં તમને વચન આપ્યું હતું કે આ જન્મમાં હું તમારું કલ્યાણ કરીશ. હવે એ વચન મુજબ હું તમને તમારા પુત્ર તરીકે મળ્યો છું. સર્વજ્ઞ પરમગુરુની આ દિવ્ય વાણી સાંભળી માતા ગદગદ થઈ ગયા. ત્યારબાદ 16 કળા, 16 વિભૂતિ અને 9 પ્રકારની બુદ્ધિ દ્વારા વિભૂષિત સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે નવજાત શિશુનું રૂપ ધારણ કર્યું અને હેતબા માતાએ તેજોમય દિવ્ય શિશુને લઈને ચિંતા મુક્ત બનીને પોતાના પિયર ગયા. અને હેતબા માતા તથા તેમના પરિવાર સાથે તેઓ 7 વર્ષ થયા ત્યાં સુધી રહ્યા. 7 વર્ષની આયુમાં દિવ્ય પરમગુરુએ ગૃહત્યાગ કર્યો અને એ સમયે 700 વર્ષની આયુ ધરાવતા કૃષ્ણ સ્વામી મહારાજ જોડેથી ગુરુ પરંપરા જાળવવા માટે દીક્ષા લીધી અને ત્યારબાદ કૈવલ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા પરમગુરુએ કુલ 18 ગ્રંથ પ્રાકૃત ભાષામાં લખાવ્યા અને સારસાપુરી નગરમાં પોતાની ગુરુ પરંપરા ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે માટે ગુરુગાદીની સ્થાપના કરી. આજે સારસાપુરીની ગુરુગાદીમાં દિવ્ય પરમગુરુના 7મા ઉત્તરાધિકારી તરીકે જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ પરમગુરુના સ્થાને બિરાજમાન છે અને પરમગુરુની આજ્ઞા અને પરંપરા મુજબ કૈવલ જ્ઞાનનો પ્રચાર પ્રસાર અથાગ પરિશ્રમ સાથે કરી રહ્યા છે. પરમગુરુએ સનાતન ધર્મમાં જે મૂળ સનાતન છે એવા આપણા સર્જનહાર કૈવલ કર્તાનો સકર્તા સિદ્ધાંત આપણને આપ્યો છે. જે મુજબ જેમ એક ચિત્રકાર કદાપી પોતાના ચિત્રમાં હોતો નથી, જે રીતે એક પ્રજાપતિ કદાપી એના માટીના બનાવેલા સર્જનમાં હોતો નથી, એ જ ન્યાય પ્રમાણે આ સૃષ્ટિના સર્જનહાર એવા કૈવલ કરતા માલિક પોતાના સર્જનરૂપ આ સમગ્ર સૃષ્ટિમાં કદાપી આવતા કે જતા નથી, કે જન્મ લેતા નથી, કે પ્રગટ પણ થતા નથી. પણ આ સૃષ્ટિ ન હતી ત્યારે પણ એ અસ્તિત્વમાં હતા અને વર્તમાન સમયમાં પણ છે અને જ્યારે આ સૃષ્ટિનો મહાપ્રલય કાળે નાશ થશે ત્યારે પણ એ અસ્તિત્વમાં રહે છે. માટે દિવ્ય પરમગુરુએ એ સનાતન એવા સાચા સર્જનહાર કૈવલ કર્તાનો ભજન કરવાનો લક્ષ્ય પોતાના નેમી પ્રેમી ભક્તજનોને આપ્યો છે. જો આ સિંહ ગર્જના સમાન કૈવલ જ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવો હોય તો યુટ્યુબ પર કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી લખીને સર્ચ કરો, જ્યાં સપ્તમ કુવેરાચાર્ય જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ, જેઓ દિવ્ય પરમગુરુના 7મા ઉત્તરાધિકારી છે અને જેમનું અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં પણ અત્યંત મહત્વપૂર્ણ યોગદાન છે તથા જેઓ અખિલ ભારત સંત સમિતિના અધ્યક્ષ પદે પણ બિરાજમાન છે, તેમની લાઈવ કથા દરરોજ રાત્રે 8:30 વાગે યુટ્યુબ પર આવે છે. તો આ દિવ્ય કૈવલ જ્ઞાનનો અચૂક લાભ લેશો. સત કૈવલ સાહેબ.